સીઆર પાટીલનો પાવર ઉતારવાની વાત કરતા અને વાવમાં પોતાના બેટ વડે ફટકાબાજી કરવાની વાતો કરતા માવજી પટેલ જેવી જ વાવમાંથી તેમને હાર મળી તેઓ ગાયબ થઈ ગયા. આખરે ક્યાં ગયા માવજી પટેલ જે સીઆર પાટીલનો પાવર ઉતારવાનો હતો અને ફટકાબાજી કરવાની હતી? માવજી પટેલ અત્યારે ક્યાં છે? આ સવાલ સૌ કોઈ પૂછી રહ્યા છે. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપ સામે બળવો કરી પોતે અપક્ષ ઉમેદવારી નોંધાવી ન માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ ભારતીય જનતા પાર્ટીના મોટા અને કદાવર નેતાઓ સામે પણ માવજી પટેલે બળવો ફૂંક્યો હતો. સીઆર પાટીલનો પાવર ઉતારવાની પણ વાત કરી નાખી. શંકર ચૌધરી પર પણ ખુલ્લેઆમ તેમણે પ્રહારો કર્યા. આ એ જ માવજી પટેલ છે જે ભારતીય જનતા પાર્ટી પર ખુલીને બોલ્યા અને મોટા પ્રહારો પણ કર્યા. તેઓ કોંગ્રેસ સામે પણ બોલ્યા. વાવની ચૂંટણીમાં ન માત્ર ભાજપ અને કોંગ્રેસ પરંતુ અપક્ષ ઉમેદવાર આ માવજી પટેલનું નામ પણ ઘણું ચર્ચામાં રહ્યું. ચર્ચાઈ રહ્યું હતું કે માવજી પટેલનું બેટ ખરેખર વાવમાં ફટકાબાજી મારી જશે, પરંતુ માવજી પટેલ જેવા વાવમાં ચૂંટણી હાર્યા તેવા માવજી પટેલ વાવમાંથી ગાયબ થઈ ગયા. માવજી પટેલની જે વાવમાં હાર થઈ તે બાદ અમે માવજી પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. માવજી પટેલ સાથે અમારા એડિટર ગોપી ઘાંગરે વાત કરી. માવજી પટેલે શું મોટા ખુલાસા કર્યા પહેલા તો તે સાંભળી લઈએ. આપણી સાથે અત્યારે માવજી પટેલ જોડાયેલા છે. માવજીભાઈ, શું કહેશો? તમે જીતનો દાવો કરી રહ્યા હતા પરંતુ જીત તમારી ન થઈ. બિલકુલ સાચી વાત છે. પ્રજાને જે ગમ્યું ને એમણે જે નિર્ણય લીધો એમનો ચુકાદો માથા ઉપર. પણ માવજીભાઈ, દર વખતે આવું જ થાય છે. તમે જેટલી વાર ચૂંટણી લડ્યા અને જેટલી વાર થયા, કારણ કે આ તમારી છઠ્ઠી ચૂંટણી છે જે તમે હાર્યા. 7 ચૂંટણી લડ્યા, એમાંથી 6 ચૂંટણી તમે હાર્યા. પ્રજા ચુકાદો એવો આપે, એવા સંજોગો આવે જેના કારણે હારવું પડે. 3 તો અપક્ષ લડ્યો છું અને બાકીની ચૂંટણીઓ 3 લડ્યો છું જે પાર્ટીની ચૂંટણી લડ્યો છું. એક વાર ભાજપ પણ હાર્યો હતો, એક વખત કોંગ્રેસ પણ હાર્યો છું અને જનતા દળમાં જીત્યો હતો. પણ માવજીભાઈ, સીઆર પાટીલ જેનો પાવર તમે ઉતારવાની વાત કરતા હતા, આજે સીઆર પાટીલે કીધું કે ભાજપે માવજીભાઈ પટેલને ધૂળ ચટાડી દીધી. હવે એમને યોગ્ય લાગ્યું. બાકી મારી દ્રષ્ટિએ તો માનું છું હકીકતમાં કે માત્ર માંડ જીત્યા છે ભાજપ. આખું તંત્ર, આખી પાર્ટી, આખી સરકાર, આખા સહકારી માળખું તૂટી પડ્યું હોય અને દિલ્હીમાં અને ગુજરાતમાં જયારે જે પાર્ટી રાજ કરતી અને આ સ્થિતિમાં ચૂંટણી લડવી પડી અને એ જ હકીકત એ દિવસે એમની પરિસ્થિતિ થઈ ગઈ. પાટીલ સાહેબને આવવું પડ્યું, સીએમ સાહેબને આવવું પડ્યું, અધ્યક્ષ સાહેબને મર્યાદા થી ઓળંગીને પણ એને મહેનત કરવી પડી ને બોલાવીને માણસોને જે કહેવું પડ્યું અને જે એમણે જે આક્ષેપો કર્યા, આ બધી પ્રક્રિયા છે. એટલે એનાથી મને લાગે છે કે પાવર કરતા પણ ઘણા નીચે જવું પડ્યું છે. પણ માવજીભાઈ, અહીંયા સવાલ એ ઉભો થાય છે, તમે જીતની વાતો કરતા હતા પણ છેલ્લે વાત તો એવી થઈ કે તમે માત્ર ચૌધરી સમાજમાં વોટ ડાયવર્ટ કરવાનું કામ કરી રહ્યા હતા. વોટ ત્યાં આગળ ડિવાઈડ થાય તો સામે કોંગ્રેસને એનો ફાયદો મળે. નહીં, કોઈ ચૌધરી સમાજનો નેતા નથી. હું હર હંમેશા મારી સામે ચૌધરી ઉમેદવાર હતા ત્યારે પણ હું જીત્યો છું, પરબતભાઈ સામે જીત્યો છું. એટલે એવું નથી કે હું ચૌધરી સમાજનો નેતા, હું સર્વ સમાજનો છું. અને અત્યારે પેટા ઇલેક્શન છે, લોકોને અને સરકાર સત્તા ગમે તેમ કરીને પ્રક્રિયા કરતી હોય એમને વટતો સવાલ હોય એટલા માટે. બાકી મને સંતોષ છે. જે પ્રજાએ ચુકાદો આપ્યો એનાથી હું ખુશ છું. તમે ધારેલું હતું કે આવું કઈ પરિણામ આવી શકે? ના, એવું ધારેલું ચોક્કસ નતું. હું પ્રજા માટે જ ઉભો હતો. પ્રજાને બે બાજુની મુશ્કેલી હતી. પ્રજા કેમ ડરી ગઈ, કેમ છેતરાઈ ગઈ, કેમ ભોળાઈ ગઈ, કેમ સોચવું એ પ્રજા જાણે. બાકી મારા મનની કલ્પના આ નથી. પણ છેલ્લે જયારે શંકરભાઈ આવી ગયા તો શંકરભાઈએ બાજી બદલી નાખી, એવું લાગે છે? હવે છેલ્લામાં ઘણા બધા આયા હશે, ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય. કારણ શંકરભાઈ તો પહેલેથી હતા, આપણને સમજે ખ્યાલ છે. પણ શંકરભાઈ માનો કે ખુલ્લી રીતે આવીને લોકોને જે ભડકાયા છે એ જરા થોડું અસર થાય, સ્વાભાવિક છે. પણ એના જ કારણે ક્યાંક ચૌધરી સમાજ જે તમારી બાજુ ડાયવર્ટ થઈ રહ્યો હતો એ ના થયો એવું ગણી શકાય? આ એ બનવા જો બને થોડા અંશોમાં અસર થઈ હોય ચોક્કસ.
સાથે તમે કહેતા હતા કે ઇતર સમાજે પણ તમને વોટ આપ્યા, દલિત સમાજ જે SC સમાજ છે ત્યાંનો તેને તમને વોટ આપ્યો, પરંતુ એવું ક્યાંય વોટિંગમાં તો લાગ્યું નહીં. ભાભરની અંદર તો તમે 16 રાઉન્ડ સુધી તમે 20,000 ઉપર હતા અને પછી જ્યારે બીજા રાઉન્ડની આગળ કેલ્ક્યુલેશન થઈ ત્યારે મુશ્કેલથી તમારા વોટ 6 થી 7,000 જ વધ્યા. એ બનવા જો મને જે અપેક્ષા હતી એ પ્રમાણે તો વોટ નથી મળ્યા. જે મારી ધારણા હતી, અગર પ્રજા બોલતી હતી જે 10મી તારીખ સુધી પ્રજાની જે એના પછી જે શું થયું હશે, શું પ્રક્રિયા તે વાત જુદી છે. બાકી પ્રજા એ ટાઈમે અડીખામાંથી મારી સભાઓ તમે જોઈ હશે. ભાજપને કે કોંગ્રેસે કોઈ સભા કરતા પણ સભા વિશેષ હતી. માત્ર વક્તા હું એકલો જ હતો. મારા કાર્યકર્તા સૈનિકોની સંખ્યા પણ ઓછી હતી. મારી પાસે કશોય માત્ર આપવાનો કે વાયદા આપવાનો કે લાલચ આપવાનો કોઈ સાધન ન હતું. સરકાર નથી, સત્તા નથી, કશું નતું, છતાં પણ લોકોનો ભાવ હતો. અને પછી ક્યાંક ને ક્યાંક પ્રજાને ગમે તે રીતે પ્રજા ડગી હોય, ડગાજોગ છે. પણ માવજીભાઈ, કારણ કે જે રીતે હવે આ વાવની ચૂંટણીમાં ગુલાબસિંહ પણ હાર્યા, કારણ કે તમને એક થર્ડ ફેક્ટર માનવામાં આવતા હતા જેના કારણે હાર જીત થઈ શકે. ગુલાબસિંહ ક્યાંક એવું પણ માની રહ્યા હશે કે તમારા લીધે એમની હાર થઈ, કારણ કે હાર તો માત્ર 2200 વોટોથી જ થઈ છે ત્યાં આગળ. હા, 2200 વોટોથી, સાચી વાત છે. પણ જનરલી તો હકીકતમાં ભાજપને પહેલા લોકસભામાં લગભગ 2500 કે 3000 વોટની લીડ હતી. એનાથી ભાજપ નીચે તો આવ્યું જ છે. ગુલાબસિંહ જોર નથી મારી શકે એવું દેખાય ને એના અર્થે. પણ ભાજપ એવું કહી રહ્યું હતું કે તમે કોંગ્રેસમાંથી ઉભા રહ્યા હતા અને કોંગ્રેસને જીતાડવા માટે ઉભા થયા હતા. એ તો ભાઈ ગુલાબસિંહ ગેમ બચાવી. નહીં, ગુલાબસિંહે પણ એવું જ કહેતા હતા કે માવજીભાઈ ભાજપને ફાયદો કરવા ઉભા રહ્યા છે. આ તો બંને જણા કહેતા હતા. હું વાતમાં માત્ર પ્રજાના ફાયદા માટે લડતો હતો, પણ પ્રજાને ખ્યાલ આવ્યો ના આવ્યો, સમજ્યા ન સમજ્યા, જે વસ્તુ એ પબ્લિકનો વિષય છે. પબ્લિકે જ હકીકતમાં જે નિર્ણય કરે એ આપણે શિરોમાન્ય હોઈ શકે. બિલકુલ માવજીભાઈ, હવે શું કરશો? નહીં, હવે બસ સક્રિય રાજકારણમાં છો ને રહીશ, એમાં સવાલ નથી. તમે કારણ કે હમણાં વિપુલ ચૌધરી સાથે મંચ ઉપર પણ દેખાયા હતા, એટલે શું ફરીથી તમે અર્બુદા સેનાની અંદર સક્રિય થઈ જશો કે શું કરવાના છો આગળ? એ સમાજનો વિષય, સમાજના સંગઠનનો વિષય છે, સમાજના વિકાસની વાત છે, સમાજના એકતાની વાત છે. અને એ વાતમાં સમાજનો વિષય આવે ત્યારે પાર્ટી પક્ષનો પ્રશ્ન નથી હોતો. ત્યારે આપણે એની અંદર, કારણ કે વર્ષોથી મેં મારે ભાઈ રાજમાં બી સમાજની સંસ્થા ઉભી કરેલી છે અને સમાજનું કામ પણ કરવાનું, અન્ય સમાજની સંસ્થાઓ પણ મેં ઉભી કરી છે. દરેક સમાજ માટે મદદરૂપ થયો છું અને કામ કરું જ છું ને કંઈક કર્યા કરવાનો છું. બિલકુલ માવજીભાઈ, અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ વાતચીત હતી, જે વાતચીત માવજી પટેલને વાવમાંથી જે કારમી હાર મળી તે બાદની હતી. માવજી પટેલને ચૌધરી સમાજે શક્તિ પ્રદર્શન કરી દેખાડ્યું. જે રીતે મોટી સભા લોકો આવતા હતા, જંગી સભાઓ ભરાતી હતી, તે જોતા સાફ લાગતું હતું કે કંઈક ને કંઈક માવજી પટેલનું આ બેટ વાવમાં ફટકાબાજી કરી જશે. પરંતુ માવજી પટેલના બેટે વાવમાં કોઈ પણ કમાલ ના કરી બતાવ્યો. શંકર ચૌધરી આખરે મેદાને ઉતર્યા અને શંકર ચૌધરીએ મેદાને ઉતર્યા તે જોતા ચૌધરી સમાજના મતો ભારતીય જનતા પાર્ટી તરફ વળી ગયા. આ વાત પોતે માવજી પટેલ સ્વીકારી રહ્યા છે. માવજી પટેલ એમ પણ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓને હું મેદાને ઉતર્યું એટલા માટે ઉતરવું પડ્યું. અને ખરેખર એ વાત પણ સાચી હતી કે આ ચૂંટણીમાં ન માત્ર ભાજપ અને કોંગ્રેસ પરંતુ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ ઘણા ચર્ચાઓમાં રહ્યા. લોકો પહેલાથી જ કહેતા હતા અને ઘણા રાજનૈતિક વિશ્લેષણો છે તેમનું પણ માનવું હતું કે માવજી પટેલ વાવમાં જીતશે નહીં પરંતુ ભાજપના મતો ચોક્કસથી તોડાવી જશે. પરંતુ અહીંયા કંઈક ઊંધું થયું હોય તેવું લાગી રહ્યું છે. તેમણે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસના પણ ઘણા મતો તોડાવ્યા. ભાજપના મતો ચૌધરી સમાજના હતા અને ચૌધરી સમાજના મતો ભાજપને ભરપૂર મળ્યા છે. તો ચૌધરી સમાજનું જે શક્તિ પ્રદર્શન હતું, શું ફક્ત માત્ર ને માત્ર એ માવજી પટેલને દેખાડવા માટે હતું? શું પડદા પાછળ ચૌધરી સમાજે માવજી પટેલને નહીં પરંતુ શંકર ચૌધરીના કહેવાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને મતો આપ્યા છે? ખેર, જે પણ હોય, માવજી પટેલની કારમી હાર થઈ છે.
ઘણા ઓછા મતો મળ્યા છે તેમને વાવમાંથી. અત્યારે વાવમાં જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે બણગો ફૂંકતા હતા તેવા માવજી પટેલ ગાયબ પણ થઈ ગયા છે. CR પાટીલનો પાવર ઉતારવાનો હતો, પરંતુ તેમનો જ પાવર ઉતર્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અહીં ચર્ચા અને સવાલ એક જ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતા થઈ ભારતીય જનતા પાર્ટી સામે માવજી પટેલે બણગો ફૂંક્યો. તેમણે ભારતીય જનતા પાર્ટી સામે બળવો કરી ચૂંટણી લડ્યા. ભારતીય જનતા પાર્ટીએ તેમને કાઢી મૂક્યા. તેમણે તો કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા. શું હવે માવજી પટેલ રાજનીતિમાં રહેશે ખરા? અને રહેશે તો કઈ પાર્ટીથી? આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. તમારું શું માનવું છે? તમને શું લાગે છે કે હવે માવજી પટેલ રાજનીતિમાં રહેશે ખરા? કારણ કે માવજી પટેલ આટલી ચૂંટણીઓ લડ્યા છે, તેમની હાર જ થઈ છે. માવજી પટેલને ફરી એકવાર મોટી હાર મળી છે. તમારું શું માનવું છે? શું માવજી પટેલ હવે રાજનીતિમાં રહેશે તો કઈ પાર્ટી તેમને ટિકિટ આપશે અથવા કઈ પાર્ટી માવજી પટેલને આવકારશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.